નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ભરૂચની વાત કરવામાં આવે તો નાળા સફાઈથી લઈ રોડ રિપેર, જીયુટીસી ચેમ્બર, જર્જરિત મકાનો અને જોખમ વૃક્ષો મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। ભરૂચના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી શહેર અને વોર્ડ નંબર 2 વિસ્તારના તાત્કાલિક પ્રશ્નોને લઈને કડક રજૂઆત કરવામાં આવી હતી। સભ્યો દ્વારા ખાસ કરીને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીમાં થતી વિલંબ અને બેદરકારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે નાળા, ગટરો અને ડ્રેનેજ લાઇનોમાં જમા થયેલા કચરાના કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, જે ચોમાસામાં પાણી ભરવાની ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે। તે ઉપરાંત રોડ રસ્તાઓની ખરાબ હાલત, મોટા ખાડાઓ અને તૂટફૂટના કારણે નાગરિકોની અવરજવર જોખમભરી બની ગઈ છે, જેને તાત્કાલિક પેચવર્ક અને રિસફેન્સિંગ કરવા સુધારવાની માંગ કરવામાં આવી રહી હતી। આજ રોજ ભરૂચ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્યો તેમજ વોર્ડ પ્રમુખ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ તમામ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને આવનારા સમયમાં અમારા વોર્ડના અંદર વિકાસલક્ષી કામગીરી ઝડપથી થાય તે માટેની રજૂઆત કરી હતી। એની સાથે સાથે આવનારા દિવસોમાં જે ચોમાસું શરૂ થઈ રહ્યું છે એટલે પ્રી મોન્સૂન કામગીરી ભરૂચ શહેરના તેમજ અમારા વોર્ડના અંદર યોગ્ય રીતે કરવામાં આવતી નથી, એ માટેની રજૂઆત કરી છે કે તમામ નાળાઓ, કાસો સારી રીતે સફાઈ કરવામાં આવે તેમજ જે જર્જરિત મકાનો છે એ મકાનોને નોટિસ આપી અને મકાનોને ઉતારવાની કામગીરી કરવામાં આવે। જે રસ્તાઓ પર ખાડા છે તો રીસર્ફેસિંગ કરવામાં આવે। જે વૃક્ષોની ડાળીઓ નડતરરૂપ છે તેને ટ્રીમિંગ કરીને ઉતારવામાં આવે। એની સાથે સાથે અમારી સમગ્ર ચૂંટણી દરમિયાન જે લોકોની વોર્ડ નંબર 2માં રજૂઆત હતી, એક તો પાણીનો પ્રશ્ન હતો। અમુક અમારા જે વિસ્તાર છે મુંડાફળિયા, ડભોઈયાવાડ, ઢાંગરાવાડ, મદની પાર્ક, સમા પાર્ક, હુસેનિયા પાર્ક, જે સોસાયટીઓના અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યા માટેની રજૂઆત કરેલી છે। એની સાથે સાથે બાયપાસ બ્રિજની પાસે જે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના પોલ નાખેલા છે પણ ઘણા મહિનાથી લાઇટો નથી નાખી, એ માટેની પણ સ્ટ્રીટ લાઇટની લાઇટો નાખવા માટેની રજૂઆત હોય કે પછી બાયપાસ વિસ્તાર અને વોર્ડ નંબર 2ના અંદર બ્રિજ પાસે જે ગંદકી પુષ્કળ થઈ રહી છે એ માટેની તાત્કાલિક સફાઈ કામગીરી કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે સાથે ડોર ટુ ડોર અનિયમિત છે એટલે એને નિયમિત કરવામાં આવે। 30 દિવસ ડોર ટુ ડોર કચરો જે ગાર્બેજ કનેક્શન છે એની 30 દિવસ સુધી સર્વિસ લોકોને પૂરી કરવામાં આવે, તે માટેની આજે સમગ્ર અમારા સભ્યો વોર્ડ પ્રમુખ દ્વારા રજૂઆત કરેલી છે અને ચીફ ઓફિસરની શુભેચ્છા મુલાકાત કરેલી છે।